અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશયી થતા હાહાકાર મચ્યો। વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશયી થતા હાહાકાર મચ્યો। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળી વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है। रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी। खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं। अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है। अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वन है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं। ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं। सर, तो अभी वो प्रोसेस अभी चल रही है। सर, कितनी बॉडी अब तक निकाली गई? अभी तक 9 डेड बॉडीज हमने निकाली है। सर, आगे की क्या था, मतलब क्या आप इंजर्ड कुल 5 लोग इंजर्ड है, छठा इंजर्ड अभी मिला है, तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है। ट्रीटमेंट अभी चल रही है। 2-1 लोगों को हमने रिफर किया है अपने एसएसजी हॉस्पिटल में, बाकी अपने सीएचसी में ट्रीटमेंट अभी चल रही है। सर, टोटल कितने वाहन अंदर गिरे हैं, ये जानकारी पाई है अभी? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है। उसमें 2 ट्रक्स है, एक पिकअप वन है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था। इतना वाहन अंदर गिरे हैं। 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था। कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे, तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे। वो अपने उनका बचाव हो गया। सर, स्ट्रैटेजी क्या है अब, क्या मतलब आप कैसे प्लान कैसे कर रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है, तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है। अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है। अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है। सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे। ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है। थैंक यू सर। જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે। પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે, એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટી તંત્ર પાસે। બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી। સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો। 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો। આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી। અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો। પહેલા એક પ્રશ્નનો જવાબ આપો। જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી, અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ। બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો, એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું, અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં માસ્ટિક આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે
એ પછી જ હું કંઈક સાહેબ જવાબ આપના આપી કહેવા શકીશ. પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના સાહેબ છે કે જર્જરિત નથી? એની લાઈવ સાહેબ ત્રણ વર્ષથી અમારા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા. અત્યંત જર્જરિત છે બ્રિજ. અનેકવાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ન દેખાયો, કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની. ગયા વર્ષે જ એના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી અને સાહેબ હજી બી ઢાક પીછોડો કરો કે જર્જરિત નતો? સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે? એકવાર અહેવાલ આવે કે શેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપીશું. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે. 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું. તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે. રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રી શ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી. નવા 20 બની રહ્યા છે, જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું काम चालू है. ये अभी मही नदी पे ये ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा है जिसमें एक स्पान डैमेज हुआ है और अभी एक्सीडेंट हुआ, उसका रिपोर्ट हम ले रहे हैं, एक्सपर्ट की टीम भेजी है.